જ્યારે શ્રોતાને શ્રવણ કરવાનો ભાવ જાગે અને ઉત્કટ જ્યારે ભાવ પ્રગટ થાય છે ત્યારે જ વક્તા પાસેથી ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત થાય છે. રામચરિત માનસ એની સાક્ષી પૂરે છે કે ભરદ્વાજ ઋષિના આશ્રમમાં યાજ્ઞવલ્ક જેવા પરમ સ્નેહી સંત પધારેલા છે. માઘ સ્નાન પૂર્ણ થયા પછી જ્યારે યાજ્ઞવલ્ક બાપજી જ્યારે રજા માંગે છે અને યાજ્ઞવલ્ક મુનિ પરમ વિવેકી ભરદ્વાજ રાખે હું પદ ટેકી અને ભરદ્વાજીએ યાજ્ઞવલ્ક બાપજીના પગ પકડ્યા. કહે બાપજી નાથ એક સંશય બળ મોરે અને કરતલ વેદ તત્વ સબ તોરે. એ બાપજી એક મારા મનમાં સંશય રહી જાય છે. તમે તો પરમ જ્ઞાની છો. કરતલ વેદ તત્વ સબ તોરે. બાપજી તમામ વેદ શાસ્ત્ર અને પુરાણો તો તમારા હસ્તગત રહેલા છે. જિજ્ઞાસુને જ્યારે પ્રશ્ન થાય અને એનું સમાધાન થાય એને સત્સંગ કહેવાય. આ સનકાદી ઋષિઓને ભગવાન શિવની કથા શ્રવણ કરવાનો જે ભાવ જાગ્યો છે અને પ્રશ્ન કર્યો છે એવો જ પ્રશ્ન ભગવતી ભવાનીએ મહાદેવને કર્યો તો મહાદેવ હું તમારા ચરણની કિંકરી છું, તમારા ચરણની દાસી છું. હે મહાદેવ આગલા જન્મમાં દક્ષની પુત્રી હતી અને ત્યારે મારો સંશય જે રહી ગયો છે મહાદેવ એ મારા સંશયનું સમાધાન કરો. આવો જ્યારે ઉત્કટ ભાવ જ્યારે જિજ્ઞાસુને જાગે એમ જ્યારે ભગવતી ભવાનીને આવો ભાવ જાગ્યો છે ત્યારે મહાદેવ ભવાનીને ધન્યવાદ આપે છે. કારણ કે સાંભળવાનો જ્યારે ભાવ જાગે ને એટલે શ્રોતાને પણ ધન્યવાદ આપવા જોઈએ. એટલે મહાદેવ સદાશિવ ભગવતી ભવાનીને ધન્યવાદ આપે છે. તુલસીજી લખે છે કે ધન ધન ગિરિરાજ કુમારી અને તુમ સમાન નહીં કો ઉપકારી. હે હિમાલયના પુત્રી તમને ધન્ય છે કે તમારા જેવો ઉપકાર આ જગતમાંથી કોઈ નથી કરી શકે એમ. તમે આજે એવો ઉપકાર કરવા માટે તૈયાર થયા છો. ધન્ય ધન્ય ગિરિરાજ કુમારી તુમ સમાન નહીં કહું ઉપકારી. હે હિમાલયના પુત્રી હું તમને ધન્યવાદ આપું છું કે તમે આ જગત માટે એવો ઉપકાર કરવા તૈયાર થયા છો. કેવો ઉપકાર તમે કરવા માંગો છો કે પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા. श्री राम जय जय राम. पूछे रघुपति कथा प्रसंगा. श्री राम जय जय राम. सकल लोक जग पावनी गंगा. श्री राम जय जय राम. सकल लोक जग पावनी गंगा. હે હિમાલયના પુત્રી હું તમને ધન્યવાદ આપું છું. તમે આજ એવો પ્રશ્ન કરો છો. પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા. તમે આજે રામનું દિવ્ય ચરિત્ર જાણવાની જે જિજ્ઞાસા કરો છો હે દેવી હે સતી આજ એવી ગંગા પ્રગટ થવાની છે. સકલ લોક જગ પાવની ગંગા. સકલ લોકનું જેમાં કલ્યાણ થઈ જાય એવી જ્ઞાન રૂપી ગંગા આ પ્રગટ થવાની છે. હું તમને ધન્યવાદ આપું છું. એમ સતજી મુનિઓને ધન્યવાદ આપે છે કે મુનિઓ તમને ધન્ય છે. તમે ભગવાન શિવની કથા શ્રવણ કરવાનો જે ભાવ જાગ્યો છે. ભગવાન શિવનું તત્વ જે છે શિવ તત્વ ગહન છે. ભગવાન શિવ ગહન પણ છે ને સરળ પણ છે.
કારણ કે થોડામાં રીઝ જાય એવો દેવું છે. શિવ તત્વ સમજવું કઠિન છે. એક બિલીપત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર દયાલુ રીજ તે દેતે હે ચંદ્રમૌલી ફલચાર. થોડામાં રીઝ જાય એવો દેવ છે, પણ શિવ તત્વને સમજવું પણ કઠિન છે. શિવની જેના પર પૂર્ણ કૃપા ઉતરે ત્યારે શિવ જણાય તો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં મન સહિત વાણી પાછી ફરે, વાણીનો વિષય નથી. गुंगा गुड़ क्या स्वाद क्या जाने, समझ समझ मुस्कावत है. नहीं मिलती कहीं बात वेदन में, वेद कहे सब भेद ही है. मूंगा ने गोળ ખવડાવો અને પછી એને પૂછો કેવો લાગ્યો તો મૂંગો કેમ કહી શકે? ગુંગા ગુડ ક્યા સ્વાદ ક્યા જાને, એ મોઢું મલકાવે. સમજ સમજ મુસ્કાવત હે. જે વાણીનો વિષય નથી. એટલે તો ભગવાન શિવ માટે શાસ્ત્રોમાં કહેવાયું છે શિવ મદેત ચતુર્થ મન્યતે. શિવ છે ચતુર્થ અવસ્થા છે, જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ અને તુરિયા. એટલે શિવજીને તુરિયા કયા છે અને એ તુરિયા અતીત છે. શિવ મદેત ચતુર્થ મન્યતે, અદ્વૈત તત્વ છે ભગવાન શિવ. એટલે મુનિઓનો પ્રેમ જોઈને સુતજી કહેવા લાગ્યા છે કે મુનિઓ, તમને જેમ સંશય થયો છે શિવ તત્વ જાણવાનો, તમને જિજ્ઞાસા થઈ છે, આવો જ પ્રશ્ન એક વખત વિશ્વના શ્રેષ્ઠ 6 ઋષિ જે કહેવા છે, આ 6 ઋષિઓ ઘણા સમય સુધી એને જ્ઞાન ચર્ચા કરી પણ કોઈ નિષ્કર્ષ પર ન આવી શક્યા કે શ્રેષ્ઠ તત્વ શું, ઉત્તમ તત્વ શું, જેને જાણ્યા પછી બીજું કાંઈ જાણવાનું રહે જ નહીં બાકી. ત્યારે આ 6 ઋષિઓ એક વખત પ્રજાપિતા બ્રહ્મા પાસે ગયા. બ્રહ્મા પાસે જઈ અને આ 6 ઋષિઓએ પિતામહને પ્રશ્ન કર્યો છે કે હે પિતામહ, અમે ઘણા સમયથી જ્ઞાન ચર્ચા કરી રહ્યા છીએ પણ કોઈ નિષ્કર્ષ પર અમે આવી શકતા નથી કે જગતમાં શ્રેષ્ઠ તત્વ, પુરાણું તત્વ, જૂનામાં જૂનું તત્વ શું છે કે જેને જાણી લીધા પછી કંઈ જાણવાનું જીવને બાકી ન રહે. એટલે બ્રહ્મા આ 6 ઋષિઓને કહેવા લાગ્યા છે કે એ મુનિઓ, જેનાથી હું અને વિષ્ણુ પ્રગટ થયા છીએ એ ઉત્તમ તત્વ, શ્રેષ્ઠ તત્વ છે મહાદેવ. જે મહાદેવ મને અને વિષ્ણુને પ્રગટ કરે છે, જેનો આદિ અને અંત નથી, જે નિર્ગુણ છે, જે નિરાકાર છે, જે નિર્લેપ છે, જે નિરીહ છે, જે અનામય છે, જે અદ્વૈત છે, એવું જો તત્વ હોય તો એ મહાદેવ છે. કારણ કે યતો વાતો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. જ્યાં મન સહિત વાણી પાછી પડે છે, વાણીનો વિષય નથી, એવું જો તત્વ તમારે જાણવું તો એ મહાદેવ છે, એ શિવ છે. કારણ કે મહાદેવ શબ્દનો અર્થ પણ એવો કલ્યાણકારી, જેમ શિવ શબ્દ કલ્યાણકારી છે એમ મહાદેવ શબ્દ પણ એવું છે કે મહાદેવ 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 એતિ યો વદેત એકેન લભતે મુક્તિ દ્વાભ્યા શંભોરોણી ભવેત. એક વખત જો મહાદેવ બોલે તો એકેન લભતે મુક્તિ. એકવાર જો જેના મુખમાંથી મહાદેવ એમ શબ્દ નીકળે ને તો એની મુક્તિ મળી જાય. એકેન લભતે મુક્તિ અને દ્વાભ્યા શંભોરોણી ભવેત. અને 2 વખત જો મહાદેવ બોલાગ્યું હોય તો મહાદેવ એના ઋણી બની જાય છે. એવું મહાદેવ શબ્દ છે, એવું મહાદેવનું નામ છે. તો હે મુનિઓ, એ શ્રેષ્ઠ તત્વ છે મહાદેવ. પણ એ તત્વને જાણવા માટે તમે પૃથ્વી પર જાઓ અને ત્યાં 1000 વર્ષનો યજ્ઞ કરો અને એ યજ્ઞના પરિપાક રૂપે તમને એવું શ્રેષ્ઠ સાધન પ્રાપ્ત થશે. એટલે આ 6 ઋષિઓ બ્રહ્માજીને હાથ જોડી નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે હે પિતામહ, તમે એમ કહો છો કે અમને 1000 વર્ષના યજ્ઞના અંતે એવું શ્રેષ્ઠ સાધન પ્રાપ્ત થાય, તો એ સાધન શું કહેવાય? સાધન પ્રાપ્ત કરવા માટે સાધકની યોગ્યતા શું હોય અને સાધ્ય શું કહેવાય? ત્યારે બ્રહ્માજી 6 ઋષિઓને કહેવા લાગ્યા છે કે એ મુનિઓ, શિવપદની પ્રાપ્તિ તે સાધ્ય, જેને શિવ તત્વમાં ભળી જવું,
ભગવાન શિવ 5 પ્રકારની મુક્તિ આપે છે. સાલોક્ય, સારૂપ્ય, સાયુજ્ય, શ્રાષ્ટિ અને સામીપ્ય. 5 પ્રકારથી ભગવાન શિવ જીવને મુક્તિ આપે છે. તો 5 પ્રકાર કે આ ભગવાન શિવની મુક્તિ આપવાના. તો એક તો સાલોક્ય, જીવાત્માનું ખૂબ પુણ્ય હોય, ખૂબ જેને ભગવાન શિવની પૂજા અર્ચના કરી હોય તો સાલોક્ય એના લોકમાં વાસ મળે, શિવલોકમાં રહેવા મળે. એને સાલોક્ય મુક્તિ કહેવાય. જેના લોકમાં શિવના લોકમાં નિવાસ મળે એને સાલોક્ય મુક્તિ કહેવાય. ત્યાર પછી સારૂપ્ય. સારૂપ્ય એટલે ભગવાન શિવના જેવું જ સ્વરૂપ મળે, એના જેવા 3 નેત્રો મળે, એના જેવા જ વસ્ત્ર અલંકારો મળે, એને સાયુજ્ય સારૂપ્ય મુક્તિ કહેવાય. એના જેવું રૂપ મળે. પછી સામીપ્ય. સામીપ્ય એટલે ભગવાન શિવની નજીકમાં રહેવા મળે. ધારો કે એના અલંકારો બનવાનું મળે, એના સર્પો એના આભૂષણો બનવાનું મળે, શિવની નજીક રહેવાનું મળે, એને સામીપ્ય મુક્તિ કહેવાય. પછી આવે શ્રાષ્ટિ. શિવના જેવું ઐશ્વર્ય, એવી સિદ્ધિ, એવી શક્તિ, એવું ઐશ્વર્ય મળે, શિવના જેટલી શક્તિ મળી જાય એટલું ઐશ્વર્ય મળે, એને શ્રાષ્ટિ મુક્તિ કહેવાય. અને 5મી છે સાયુજ્ય. શિવના વિગ્રહમાં ભળી જવું, શિવ તત્વમાં ભળી જવાનું. હવે દરિયામાં એક ફોરું બુંદનો એમાં ભળી જાય પછી એને છૂટું ન પાડી શકાય. તરવર બીજ में बीज तरवर माही, ऐसो संत विचारिए ब्रह्म जगतनी माही. तरवर बीज में बीज तरवर माही. ગોટલીમાં જ આંબો છે ને પછી આંબામાં પાછી કેરી થાય ને એમાં જ ગોટલી છે. તરવર બીજ में, ઝાડ બીજમાં સંકેલાયો છે. એક વડનું નાનું બીજ લો, એમાં લાખો વડલા સમાયેલા છે. એક વડના ટેટામાં લાખો વડલા છે, એમાં ભરેલા છે. એક બીજમાં મોટો વટ વૃક્ષ થઈ જાય અને એ પાછા વડમાં પાછું બીજ થાય. તો તરુવર બીજ में બીજ તરુવર માય, અને પાછું બીજમાં જ વૃક્ષ રહેલું છે. એસો સંત વિચારીએ બ્રહ્મ જગતની માય. એમ જ ભગવાન શિવ સ્વરૂપ આપી છે અને ભગવાન શિવમાં બધા સમાઈ ગયેલા છે. દરેકમાં શિવ છે અને શિવમાં દરેક છે. એસો સંત વિચારીએ બ્રહ્મ જગતની માય. એ ભગવાન શિવનું તત્વ છે. 5 પ્રકારની ભગવાન શિવ મુક્તિ આપે છે. તો સાધન, સાધક અને સાધ્ય. જેને શિવ તત્વ સિદ્ધ થઈ જાય અથવા તો શિવ તત્વ જેને જણા જાય એને સાધ્ય કહેવાય. અને શિવને જાણવા માટે એની ભક્તિમાં જે કાંઈ ઉપચારની જરૂર પડે, પુષ્પ, ફૂલો, બેલીપત્ર, જે કાંઈ ભગવાનના ઉપચારની જે જરૂર પડે, પંચોપચારથી માંડીને 16 જે પૂજાના વિધિ વિધાન છે, એ ભગવાન શિવને પામવા માટે આપણે જે કાંઈ ઉપચાર કરી રહ્યા છે એ બધું સાધન કહેવાય. શિવજીને રીઝવવા માટે અને જેણે નિત્ય નૈમિતિક કર્મનો ત્યાગ કર્યો છે, કામ્ય કર્મનો, એને સાધક કહેવાય. તો સાધ્ય, સાધન અને સાધક. બ્રહ્માજીએ જ્યારે આ ઋષિઓને આમ કહ્યું કે તમને એ વેદ વિદ્યાના સારરૂપ તમને સાધન મળી જશે, તમે 1000 વર્ષનો યજ્ઞ કરો. બ્રહ્માજી આ 6 ઋષિઓને આમ કહ્યું. પ્રયાગ તીર્થમાં શનક નામના ઋષિ સુતજીને પૂછવા લાગ્યા કે હે સુતજી, તમે જે સાધ્ય, સાધન અને સાધકની જે વાત કરી, પણ ધારો કે આ ત્રણેય વસ્તુ પ્રાપ્ત કરવામાં કોઈ અશક્ય હોય, ભગવાન શિવનું કીર્તન કરવું, એની પૂજા અર્ચના કરવી, એના ગુણાનુવાદ કરવા, તો શ્રવણ, મનન અને કીર્તન આ 3 મુખ્ય સાધન છે. પેલું તો શ્રવણ કરવાનું છે, પેલું વિધાન. જેમ રામચરિત માનસમાં પણ 9 પ્રકાર બતાવ્યા છે ભક્તિના, ભાગવતમાં પણ 9 અંગ બતાવ્યા છે. શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સખ્યાત્મ નિવેદનમ. 9 પ્રકાર છે ભક્તિના. એમ રામચરિત માનસમાં પણ તુલસીદાસજી 9 અંગ
9 પ્રકાર બતાવ્યા છે. એક અદની બિલડી, છેવાડાની બિલડી, એક તુચ્છ જાતિની બિલડી, અને એ સબરીને ભગવાન ખુદ રામજી પોતાના ભક્તિના લક્ષણો બતાવે છે. આ ભક્તિના લક્ષણો શ્રવણમ પહેલું પગથિયું છે, અને સબરીને ભગવાન રામજી આ લક્ષણો બતાવે. શું કહે છે ભગવાન રામજી રામચરિતમાનસ પ્રમાણે? રઘુપતિ સોના ભામિની બાતા, રઘુપતિ સુન ભામિની બાતા, કહે રઘુપતિ સુની ભામિની બાતા, માનહુ એક ભગતિ કરનાતા, માનહુ એક ભગતિ કરનાતા, પ્રથમ ભક્તિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન હિત કરીના, શરીરતી મમ કથા પ્રસંગા, શરીરતી મમ કથા પ્રસંગા. અને ભગવાન રામજી આ ભક્તિના લક્ષણો બતાવે છે કે હે ભામિની, હે શબરી, કહ રઘુપતિ સુનો ભામિની બાતા, તું એક મારી વાત સાંભળી લે. માન હું એક ભક્તિ કરનાતા, હું એક ભક્તિનો નાતો જ રાખું છું, બીજા કોઈ નાતાને હું માનતો નથી. માન હું એક ભક્તિ કરનાતા, જે જીવાત્મા મારી ભક્તિ કરવા લાગી જશે ને એ જ મારો સંબંધી, એ જ મારો સગો. માન હું એક ભક્તિ કરનાતા, ભગવાન એમ કે છે એ જ મારો નાતાદાર, એ જ મારો સંબંધી. માન હું એક ભક્તિ કરનાતા. એ ભામિની, એ સબરી, પણ આ ભક્તિના લક્ષણમાં પેલું લક્ષણ શું? પ્રથમ ભક્તિ સંતન કર સંગા. એ શબરી ભક્તિનો પહેલું પગથિયું, પહેલું લક્ષણ છે સંતનો સમાગમ કરવો. કારણ કે સંતનો સમાગમ કરીએ ત્યારે સત્સંગ શરૂ થાય, અને સત્સંગ શરૂ થાય એટલે તમામ સંશયનો અંત લાવે. અને ભક્તિ બે જ પ્રદાતા છે. રામચરિત માનસના મતે, તુલસીના મતે તો ભક્તિ બેની પાસેથી જ મળે છે. એક ભક્તિ આપે છે ભગવાન શિવ, અને એક સંત આપી શકે છે. બેની કૃપા થાય. ભક્તિ તાત અનુપમ સુખ મોલા, મિલે જો સંત હોય અનુકૂલા. કોઈ સંત આપણા ઉપર અનુકૂળ બની જાય ને તો ભક્તિ મળે, બીજા કોઈ પાસેથી ભક્તિ ન મળે. ગોસ્વામીજીના મતે તો ભક્તિના બે જ પ્રદાતા છે. એક તો સંત જો કરુણા કરે, કૃપા કરે, ભક્તિ તાત અનુપમ સુખ મૂલા. અનુપમ સુખનો મૂળ ભક્તિ છે, પણ આ ભક્તિ આવે ક્યાંથી? મિલે જો સંત હોય અનુકૂલા. કોઈ સંત આપણા ઉપર જો અનુકૂળ બની જાય તો ભક્તિ આવે. અને બીજી ભક્તિ આપે છે મહાદેવ. ભક્તિના પ્રદાતા છે બીજા મહાદેવ. અને તુલસીજી લખે છે મહાદેવ માટે કે જહી પર કૃપા ન કરઈ પુરારી, અમે જહી પર કૃપા ન કરઈ પુરારી, સોન પાવ મુનિ ભક્તિ અમારી, સોન પાવ મુનિ ભક્તિ અમારી. જેના પર પુરારી મહાદેવ કૃપા નથી કરતા, ખુદ ભગવાન રામજી એમ કે છે કે એને મારી ભક્તિ ન મળે. કારણ કે જો ભગવાન શિવ જો કૃપા કરે ને તો જ એને મારી ભક્તિ મળે. અને રામચરિત માનસમાં પ્રસંગ આવે છે કે ખુદ ભગવાન જ્યારે શિવ અગત્ય મુનિના આશ્રમમાં ગયા અને અગત્ય ઋષિ મહાદેવનો સત્કાર કર્યો, દક્ષિણા પુત્રી સાથે છે, સંગ સતી જગજનની ભવાની. અને અગત્ય મુનિ હાથ જોડ્યા હતા મહાદેવને કે મહાદેવ કેમ પધારું, તમે મને આજ ધન્ય બનાવી દીધો મહાદેવ. આ ત્રિલોકનો નાથ આજ મારે પરણે કુટીએ.
મહાદેવ હું સેવા આપની કરું? મહાદેવ કહેવા લાગ્યા, અગત્ય મુનિને ઋષિ ઘણા સમયથી સત્સંગ નથી થયો, તો રામકથા સાંભળવી છે. અને અગત્ય ઋષિએ હાથ જોડ્યા કે રચી મહેશ નિજ માનસ રાખા, અન પાઈશું સમય શિવાસન ભાખા. એ મહાદેવ, આ કથા બનાવવા વાળા તમે. કથા ખરેખર કોણે બનાવી છે? મહાદેવ. તુલસી એનું પ્રમાણ આપે છે, રચી મહેશ નિજ માનસ રાખા. ખુદ મહાદેવે જ આ કથા બનાવી અને પોતાના માનસમાં મૂકી દીધી, પોતાના મગજમાં રાખી. અને ક્યારે આ કથા બહાર કાઢી? પાઈશું સમય શિવાસન ભાખા. જ્યારે યોગ્ય સમય આવ્યો, એ દક્ષની પુત્રી હતી, એને શરીર પાડી દેવું પડ્યું અને ફરી બીજો જન્મ લેવો પડ્યો હિમાલયને ત્યાં. અને યોગ્ય સમય આવ્યો ત્યારે મહાદેવે કથા કરી. એક જન્મે આ કથા નથી મળી. પાઈશું સમય શિવાસન ભાખા. તો અગત્ય ઋષિ પણ હાથ જોડ્યા કરે, મહાદેવ, આ કથાના રચયિતા તમે. અને આજ મારા મુખે મને એમ લાગે છે કે મહાદેવ, તમે આજ મારી વાણીને પાવન કરવા માટે પધાર્યા છો. અને અગત્ય મુનિએ ભાવથી કથા સંભળાવી. અને સુની મહેશ પરમ સુખમાની. મહાદેવને પરમ આનંદ થયો. અને કથા પૂર્ણ થઈ એટલે અગત્ય ઋષિ હાથ જોડ્યા કે મહાદેવ, મેં મારી મતિ પ્રમાણે તમને રામકથા સંભળાવી છે. એટલે મહાદેવ કહેવા લાગ્યા અગત્ય ઋષિને કે તમે મને કથા સંભળાવી ને તો એમને ન સંભળાય, મારે તમને ક્યાંક દાન દક્ષિણા દેવી પડે. તો તમને શું દક્ષિણા આપું? અગત્ય ઋષિ કહેવા લાગ્યા, અરે મહાદેવ, આજ મને શું નથી મળ્યું? ત્રિલોકનો અધિપતિ આજ મારી પરણકુટીએ અને આજ મારા મુખે રામકથા કહેવરાવી. અને હવે મહાદેવ, મારા દક્ષિણામાં શું બાકી કાંઈ રહેતું નથી. હજારો વર્ષ ઊંધે માથે લટકે તો મહાદેવ તમે ધ્યાનમાં નથી દેખાતા. એ આજ 9 દિવસ મારી પર્ણકુટીએ બેહી અને મારા મુખેથી કથા સાંભળે એવો મહાદેવ આજ મારે આંગણે, આજ મને શું નથી મળ્યું? પણ મહાદેવ કે ના, મારે એમને કથા ન સંભળાય, મારે તમને ક્યાંક ભેટ દક્ષિણા આપવી પડે, માંગો. અને ત્યારે પૂછે ઋષિ હરિભગતિ સુહાઈ અને કહી શંભુ અધિકારી પાઈ. અગત્ય ઋષિએ ભક્તિ માંગી. મહાદેવ, ભક્તિ શું કહેવાય? ભક્તિના લક્ષણો શું કહેવાય? ભક્તિ ક્યારે પ્રાપ્ત થાય? પૂછી ઋષિ હરિભગતિ સુહાઈ. હવે કડકડાટ આખી રામકથા તો મહાદેવને કહી સંભળાવી, પણ ભક્તિની ખબર નથી. એમ ઘણાને રામકથા મોઢે આવડી જાય કે એનો અર્થ એ નથી કે આ ભક્તિ વાળો થઈ ગયો. આ અગત્ય મુનિનું પ્રમાણ છે. આખી રામકથા મહાદેવને સંભળાવી છતાં ભક્તિ શું કહેવાય એની ખબર નથી. અને પૂછે ઋષિ હરિભક્તિ સુહાય, હે મહાદેવ, ભક્તિ શું કહેવાય? ભક્તિના લક્ષણો શું કહેવાય? મહાદેવ, તમે મને ભક્તિ પ્રદાન કરો. અને કહી શંભુ અધિકારી પાહી. અને મહાદેવને એમ છે કે હવે આ ભક્તિનો અધિકારી છે. ત્યારે મહાદેવે અગત્ય ઋષિને ભક્તિ પ્રદાન કરી. તો આ તો પ્રમાણ છે. એ ભક્તિ બે જ આપી શકે છે. એક તો સંત આપી શકે છે ને એક મહાદેવ ભક્તિ આપી શકે છે. પણ પહેલા તો સાંભળવાનો ભાવ જાગવો જોઈએ. સાંભળવાનો જિજ્ઞાસા થાય, સાંભળવાનો ભાવ જાગે ત્યારે સમજવાનું કે આપણા કંઈક પુણ્યનો ઉદય થયો છે. કારણ કે પુણ્ય પુંજ બેનું મિલહીન સંતા. પુણ્યનો જ્યારે મોટો ઢગલો થઈ જાય ત્યારે જ આપણને કોઈ સંત મળે છે. અને સંત મળે એટલે સત્સંગતિ સંસ્કૃતિ કરયંતા. સંતનો સમાગમ થાય, તમામ સંશયો મટાડી દે. પહેલું પગથિયું છે શ્રવણ, સાંભળવું. સાંભળવું તો કોઈ સંત પાસેથી. કારણ કે સંગ તો સંતનો કરાય, બીજા કોઈનો સંગ ન કરાય. મહાસતી મદાલસાના આ શબ્દો છે. 7 સતીઓમાં જેની ગણના થાય એવી મહાસતી મદાલસાએ પોતાના એકના દીકરા અલર્કને આ બોધ આપેલો. મહાસતી મદાલસા એના પતિની સાથે ગાંધર્વ વિવાહ કર્યા કુલાશ્વ સાથે. અને એને શરત કરી કે મહારાજ, હે રાજકુમાર, તમે મારી નજરના પહેલા પુરુષ છો, હું તમારી સાથે ગાંધર્વ વિવાહ કરું, પણ મારી એક શરત છે કે તમારા અંશથી જે જીવાત્મા મારા ઉદરમાં આવશે એને હું મારી ઈચ્છા પ્રમાણે એની કેળવણી કરીશ. આ મહાસતી મદાલસાના શબ્દો છે. મહાસતી મદાલસા શું કહે છે?
કે જો નજીવ મમ ઘર બહી આવે અને જો નજીવ મમ ઘર બહી આવે સોપની જન્મ મરણ નહીં પાવે સોપની જન્મ મરણ નહીં પાવે એ મહારાજ મારી આ શરત છે જો નજીવ મમ ગર્ભહી આવે સોપની જન્મ મરણ નહીં પાવે જે જીવાત્મા તમારો અંશ મારા ઉદરમાં આવશે એનો હું જન્મ મરણનો ફેરો મટાડી દઈશ એનો 84 નો ફેરો હું મટાડી દઈશ પછી તમે મને એમ ન કહેતા કે મારા દીકરાનું આવું શિક્ષણ તું કેમ આપી રહી છો આવી શરત મદાસાએ કરી અને એનો પેલો દીકરો જે થયો સુબાહુ હરિમર્દન રિપુદમન ત્રણ દીકરા થયા અને મદાલસા જ્યાં પેલો દીકરો જન્મ્યો અને જ્યાં ઘોડિયામાં સુવાની જ્યાં દોરી હાથમાં લીધી ઘોડિયાની અને વેદાંતના જ્યાં પાઠ શરૂ કર્યા અને જ્યાં દીકરો સમજનો થાય એટલે સંસાર છોડી અને વૈરાગ ધારણ કરી લે બીજો દીકરો થયો બીજા દીકરાના ઘોડિયામાં સુવાર્યો અને જ્યાં વેદાંતના પાઠ મદાલસા શરૂ કરે અને ઘોડિયાની દોરી હાથમાં લઈને જ્યાં વેદાંત મંડે ભણાવવા એ દીકરો ઉંમર લાખ થાય એટલે સંસાર છોડી અને વૈરાગ ધારણ કરી લે ત્રીજો દીકરો જન્મો ત્રીજા દીકરાને ઘોડિયામાં સુવાર્યો અને વેદાંતના જ્યાં પાઠ શરૂ કર્યા અને દીકરો મોટો થાય એટલે સંસાર છોડીને વૈરાગ ધારણ કરી લે અને ચોથો દીકરો જ્યારે અલર્ક જન્મ થયો ને અલર્કને જ્યારે ઘોડિયામાં સુવારી અને મદાલસાએ જ્યાં દોરી હાથમાં લીધી અને આ તો બધું ગળથુથીની વાત હતી જેને ગર્ભ સંસ્કાર કહેવાય જેમ જીજાબાઈએ શિવાજીને ગર્ભ સંસ્કાર જે આપેલા હતા કે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત ને એ શિવ રામ લક્ષ્મણની વાત એ જ માતાજીને મુખ જે દીથી ઉડીઓની ઊંઘ તે દીથી એને ગર્ભ સંસ્કાર કહેવાય માના ઉદરમાં જ્યારે બાળક આવે ત્યારે માં એવા વેદાંતના પાઠ કરતી હોય એ ગર્ભ સંસ્કાર કહેવાતા બાળકનું જતન કરતી હોય કે મારા ઉદરમાં દિવ્ય અંશ આવ્યો છે ખાવાની પરેજી રાખતી હોય ખાટું ખોરું ખાવાનું માં બંધ કરી દેતી સારા સારા ધાર્મિક ગ્રંથોનું જે પઠન પાઠન કરવા લાગી જાય એટલે પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત એ રામાયણ ગીતાના ભાગવતના એ જીજાબાઈ પાઠનું પઠન કરતી હોય એ ગર્ભમાં ઉછરી રહેલો એ બાળક એનું જેને જતન મળતું હતું એના જેને પરમાણુ મળતા હતા એને ગર્ભ સંસ્કાર કહેવાય એમ જ્યારે ચોથો દીકરો જ્યારે અલર્ક જ્યારે ઘોડિયામાં સુવાર્યો અને જ્યાં વેદાંતના જ્યાં પાઠ શરૂ કર્યા એટલે એના પતિથી ન રહેવાનું એ શત્રુજીત આવી એકદમ ઘોડિયાની દોરી પકડી અને મદાલસાને કહેવા લાગ્યું કે દેવી ત્રણ દીકરાને તે સાધુ બનાવી દીધા છે અને હવે મારા આ ચોથા દીકરાને તારું સાધુ બનાવી દેવું છે આટલું મારું આ વિશાળ રાજ આ મારા રાજને કોણ સંભાળશે એટલે મદાલસાએ દોરી હેઠી મૂકી દીધી લ્યો મહારાજ બસ હવે આજથી આને સંસારના પાઠ ભણાવો એ અલર્કને સંસારના પાઠ ભણાવ્યા યુવાન બન્યો લગ્ન કર્યા રાજગાદી સુપ્રત કરી દીધી અલર્કને અને પછી મદાલસા પોતાના પતિને કહેવા લાગી હતી કે નાથ હવે સમય થઈ ગયો છો હવે વનમાં બેહી ગયા ને વાનપ્રસ્થ સ્વીકારી લેવાય 51 ને 52 શરૂ થાય ને પછી ભજન શરૂ કરી દેવાય પછી ભોજન ઘટાડી દેવાય અમુક વનમાં ભોજન વધારે પાછા વનમાં તો પછી ભજન કરાય ભોજન ઘટાડાય ભજન વધારાય મદાલસા પોતાના પતિને કહેવા લાગી કે નાથ હવે ઈશ્વર ભજનનો સમય આવી ગયો છે એનો પતિ પણ તૈયાર થઈ ગયા છે પોતાના દીકરા અલર્કને બોલાવ્યો કે બેટા હવે અમારે વાનપ્રસ્થ સ્વીકારવું છે અમે અરણ્યમાં જઈ અને હવે ભજન કરવા બેટા અમારું શ્રેષ્ઠ જીવન હવે ભક્તિમાં વિતાવવું છે અલર્ક તો રાજા છે એના માતા પિતાને કહેવા લાગ્યો કે તમને હું રાજમાં બધી વ્યવસ્થા કરી દઉં તમારા માટે પર્ણકુટી બનાવી દઉં તમે રાજમાં રહીને ભજન કરો કે નહીં બેટા ભજન તો એકાંતમાં થાય
ખૂબ અલૌકિક સમજાવ્યા માતા પિતાને. સતી મદાલસા કહેવા લાગી, બેટા ભજન છે એકાંતનું છે, અરણ્યમાં ભજન થાય એટલે ભર્તૃહરિ જેવા પ્રલાપ કરતા હતા. ક્વચિત પુણ્યારણ્યે શિવ શિવેતી પ્રલપય ન, એવા પુણ્ય અરણ્યની અંદર અમે શિવ શિવ નો ઉચ્ચારણ ક્યારે કરશું? એકાંતનું ભજન છે. પુત્રને સમજાવ્યું, અલર્કે રાજખુશીથી રજા આપી. પતિ અને પત્ની બંને અલર્કને રાજકાજનો ભાર સોંપી અને બે રાજભવનમાંથી આમ બહાર નીકળ્યા. ધીમે 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 મદાલસાને નો પતિ જેવા દરવાજે પહોંચ્યા એટલે મદાલસાને યાદ આવ્યું એના પતિને કે ઉભા રહ્યો હતો. દરવાજે એના પતિને ઉભો રાખી અને મદાલસા ભવનમાં પાછા આવ્યા. અલર્કે હાથ જોડ્યા, કેમ માતાજી પાછા પરત આવ્યા? એટલે મદાલસાએ પોતાના ગળામાં એક માંદળિયું, જેને આપણે ડોડી કહી, એ ડોડી આપી, કાલે બેટા. અલર્કે આ માંદળિયું જોયું, પૂછ્યું, માં આ માંદળિયામાં શું કહ્યું? મંત્રેલો દોરો નાખ્યો છે, શું આમાં છે? કે બેટા એ અત્યારે ન ખોલતો, તો અત્યારે તો એને ધારણ કરી લે. આ માંદળિયું ત્યારે ખોલજે જ્યારે તું ચારે બાજુથી ઘેરાઈ જા, તને કોઈ માર્ગ ન સૂજે, તને ક્યાંય જવાનો રસ્તો ન મળે અને તું એવો સંકટમાં આવી જા, તે દિવસે આ માંદળિયું ખોલજે. આમ કહીને મહાસતી મદાલસા પોતાના પતિની સાથે અરણ્યમાં હરિભજન કરવા નીકળી ગયા છે. અલર્કે આ ડોડી ધારણ કરી વાળી રાજના સીમાડા માંડ્યો વધારવા. આ બાજુ એના ત્રણેય ભાઈઓ હરિમદન, રિપુદમન, સુબાહુ જે હતા એ તો અરણ્યમાં ભજન કરતા હતા, વૈરાગી બની ગયેલા છે. એક વખત માતા પિતાને ત્રણેય દીકરા મળ્યા, એ ધન્ય બની ગયા, માતા પિતાના દર્શન થયા. પણ આ ત્રણેય ભાઈઓ પૂછવા લાગ્યા એના મા બાપને કે અમારો નાનો ભાઈ, કે બેટા એ તો અત્યારે રાજના મોહમાં પડ્યો છે, રાજ સંભાળે છે. ત્રણેય ભાઈઓને એમ છે કે અમારો ભાઈ ભલે બાપનો દીકરો છે, પણ એનું કલ્યાણ અમે તો વૈરાગી બની ગયેલા છીએ, પરમ કલ્યાણનો માર્ગ અમે લઈ લીધો છે, પણ અમારો ભાઈ રાજ સુખમાં, રાજ મોહમાં છે, તો એને ખરેખર માર્ગ પર ચડાવવો અમારો ધર્મ છે. એટલે આ ત્રણેય ભાઈઓ એક વખત આવ્યા, અલર્ક પાસે આવીને કહેવા લાગ્યા કે ભાઈ અમે તારા બાપના દીકરા છીએ અને અમે રાજનો ભાગ માંગવા આવ્યા છીએ. અલર્ક માંડ્યો કેવા કે અત્યાર સુધી તમે ક્યાં ગયા હતા? અરે મેં આ રાજના કેટલા સીમાડા વધારી દીધા, મારી રાજની કેટલી આમદની વધારી દીધી, અને હવે બધું તૈયાર માથે ભાગ લેવા આવ્યા. હવે એમ ભાગ ન મળે, હવે તો રાજના નિયમ પ્રમાણે યુદ્ધ કરો અને જીતો તો રાજ મળે, બાકી આમાંથી એક તસુ જમીન ન મળે. ત્રણેય ભાઈઓ વિચારે છે કે આને ખરેખર લેવી નથી, પણ આમ કે આ કેટલો મોહ છે, આ રાજમદ છે, રાજમોહ છે. ત્રણેય ભાઈઓ પાછા બહાર નીકળી ગયા. અરણ્યમાં જઈ જંગલના જે ભીલ લોકો હતા એની સેના ભેગી કરી, એ સેના એકઠી કરી અને અચાનક આના રાજ પર હુમલો કરાવ્યો. અને અચાનક હુમલો થયો અને અલર્કની ઘણી બધી સેના આમાં ખપી ગઈ. અલર્કને નક્કી થયું કે હવે આમાં મારો નાશ જલ્દી છે, એટલે એને નિર્ણય કર્યો કે હવે તો જો જીવતું રહેવું તો નાઠાબારીથી નીકળી જવાય. અલર્ક નાઠાબારીથી ભાગવા માટેની તૈયારી કરવા લાગ્યો. એ વખતે એના ગળામાં જે એની માતાએ મદાલસાએ માંદળિયું આપ્યું હતું, એ માંદળિયું યાદ આવ્યું. એકદમ બહાર કાઢી અને માંદળિયું ખોલ્યું, એમાંથી એક ચબરખી નીકળી અને ચબરખીમાં મહાસતી મદાલસાએ અલર્કને શું બોધ આપ્યો હતો? મહાસતી મદાલસા શું લખે છે એમાં કે કીજે ન સંગ કબહુ કે હું કેરો, કીજે ન સંગ કબહુ કે હું કેરો, કરે તો શાંત હી સંગ ગનેરો, કરે તો શાંત હી સંગ ગનેરો. અને મહાસતી મદાલસાએ એના દીકરાને આ બોધ આપ્યો તો બેટા કીજે ને સંગ કબહુ કે હું કેરો, દીકરા કોઈનો સંગ ન કરતો, કારણ કે સંગમાં ક્યારેક કુસંગ થઈ જાય. જગતનો ભરોસો નથી અને સંગ દોષનું ફળ મળે. દૂધ સંગ જલ આદર પાય, મદિરા સંગ બુરો કહેલાય.
એટલે મહાસતી મદાલસાયા એના દીકરાને બોધ આપ્યો તો છેલ્લો કે કીજે ન સંગ કબ હું કે હું કેરો, કોઈનો દીકરા સંગ ન કરતો અને તારે સંગ કરવાની જો ઈચ્છા પ્રબળ થઈ જાય કે હવે સંગ કોઈનો કરવો જ પડશે, એમાં ચાલે એવું નથી, તો દીકરા એનો સંગ કરજે. કીજે તો સંત હિ સંગ ઘનેરો, સંતનો સંગ કરજે, બીજા કોઈનો સંગ કરતો નહીં. કારણ કે બેટા તું તો શુદ્ધોશી, બુદ્ધોશી, નિરંજનોશી અને સંસાર માયા પરિવર્જિતો હશી. બદાલસા વાક્ય ઉવાચ પુત્રમ, હે દીકરા તું તો શુદ્ધ સ્વરૂપ છો, જ્ઞાન સ્વરૂપ છો, શિવ સ્વરૂપ છો, અને આ સંસારની માયા તો પરિવર્તનશીલ છે. છોડી દે ને લઈ લે ફકીરી દીકરા બની જાને, જોગીન કાયા અમર બની જાય તારી. આ માતા પણ એને આ બોધ આપ્યું મદાલસાએ કે સંતનો સમાગમ કરજે. તો એ સંતનો સમાગમ છે. ગંગા પાપમ સચિતાપમ દૈનમ કલ્પતરુસ્તથા પાપમ તાપમ ચ દૈનમ હરિત સાધુ સમાગમા. તો પહેલું પગથિયું છે શ્રવણ, ને શ્રવણ સંત પાસેથી લેવાય. બીજું સાધન છે કીર્તન. શુદ્ધજી મુનિઓના સમૂહમાં 3 સાધનો બતાવી રહ્યા છે. શિવપદની પ્રાપ્તિ માટેના પહેલું તો શ્રવણ કરવું, ભગવાન શિવનું ગુણ શ્રવણ કરવું, એના લીલામૃતનું પાન કરવું. પછી બીજું છે કીર્તન, ભગવાન શિવના ગુણ કીર્તન કરવા ભાવથી. અને ત્રીજું છે મનન, જે સાંભળ્યું હોય, જે શિવ ચરિત્ર આપણે જાણ્યું હોય એ ચરિત્રનું પછી મનન કરવું. શ્રવણ, મનન અને નિધિધ્યાસન જેને મનન કહેવાય. આ 3 સાધનો છે. એટલે વળી સોનક નામના ઋષિ પૂછવા લાગે કે હે સુતજી, તમે આ 3 સાધનો કયા? શ્રવણ, કીર્તન અને મનન. પણ કેટલાક લોકો તો આ 3 સાધનોમાં અશક્ત હોય, તો એના માટે શું ઉપાય? કેટલાક કાને બેરા હોય તો બિચારા સાંભળી કેમ શકે? કેટલાય મુખના બોબડા હોય તો ભગવાનના ગુણ કેમ ગાઈ શકે? કેટલાની સ્થિતિ બરાબર ન હોય, માનસિક સ્થિતિ, તો એનું મનન કેમ કરી શકે? તો શ્રવણ, મનન, કીર્તન કરવા માટે જે અશક્ત હોય એવા જીવનું કલ્યાણ કેવી રીતે થાય? કોઈ સાંભળી ન શકતા હોય, કોઈ બોલી ન શકતા હોય, કોઈની માનસિક સ્થિતિ બરાબર ન હોય, તો એવા જીવનું કલ્યાણ કેમ કરવું? એના ઉદ્ધાર માટે એટલે શુદ્ધજી મુનિઓના સમૂહમાં કહેવા લાગ્યા છે કે જે આ 3 સાધનોમાં અશક્ત હોય એને ભગવાન શિવની પૂજા, ભગવાન શિવની પૂજા કરવી. એ તો પોતાના 2 હાથથી થઈ શકે. ભાવથી ભગવાનને જળનો લોટો ચડાવાય, બીલીપત્ર ચડાવાય, ફૂલ ચડાવાય, જે કંઈ છે. સાંભળી ન શકતા હોય, બોલી ન શકતા હોય, ભલા પૂજા તો થઈ શકે. તો જે સાંભળી ન શકતા હોય એમાં અશક્ત હોય, બોલી ન શકતા હોય એમાં અશક્ત હોય, મનન કરવાની સ્થિતિ ન હોય એમાં અશક્ત હોય, તો એના માટે છે શિવ પૂજન. એટલે વળી સોનક નામના ઋષિ પૂછવા લાગ્યા કે હે સુતજી, તો ભગવાન શિવની પૂજાનું વિધાન તમે કહો છો, ભગવાન શિવની પૂજા કરવી, તો ભગવાન શિવ તો પાછા લિંગ અને મૂર્તિ બેયમાં પૂજાય છે. બીજા કોઈ દેવ લિંગમાં કેમ પૂજા થતી નથી? સતજી કહેવા લાગ્યા મુનિઓને કે મુનિઓ, ભગવાન શિવ છે એ ભગવાન શિવ સાકાર અને નિરાકાર બંને સ્વરૂપ છે, જે અદ્વૈત તત્વ છે. શિવજી નિષ્કલ છે, કલા રહિત છે, અને પાછા કલા વાળા પણ થઈ શકે છે. બીજા કોઈ દેવ નિષ્કલ નથી, એ કલા વાળા છે. અંગ ઉપાંગ સહિત એની પૂજા થાય, પણ શિવ એક જ એવો દેવ છે જે નિષ્કલ છે, જે કલા રહિત છે. એટલે એવા ભગવાન શિવની લિંગની પૂજા થાય છે, જે લિંગની કોઈ આકાર ન હોય, ઘાટઘૂટ વિનાના હોય. એક જ એવો દેવ છે જે મહાદેવ, જે બ્રહ્મ કહેવાય છે. બીજા દેવ જીવ કહેવાય છે. જે મહાદેવ છે એ સકલ અને નિષ્કલ બે સ્વરૂપે રહેલો છે. એટલે મહાદેવ એક જ દેવ એવો છે જેને બ્રહ્મ કહેવાય છે. બીજા દેવતાઓને જીવ કહેવાય છે, જે કલા રહિત નથી થઈ શકતા. બીજા દેવતાઓ સાકારી રૂપ છે, અને શિવ એવો દેવ છે જે નિષ્કલ છે. એટલે નિષ્કલ સ્વરૂપમાં ભગવાન શિવની લિંગ પૂજા છે. સકલ સ્વરૂપમાં ભગવાન શિવના અંગ ઉપાંગ સહિત ભગવાન શિવનો સાકાર સ્વરૂપે જે પૂજા થાય છે.
એક જ એવો દેવ જે છે એ મહાદેવ છે, જેની સકલ અને નિષ્કલ બે સ્વરૂપે પૂજા થાય છે. એટલે સતજી મુનિઓના સમૂહમાં કહી રહ્યા છે, પૂર્વના વખતમાં ભગવાન શિવ જે નિરાકાર તત્વ છે, એટલે સતજી મુનિઓના સમૂહમાં કહેવા લાગ્યા છે. અને આ પ્રશ્ન સતજી કહેવા લાગ્યા છે કે મારા પિતા વ્યાસજીએ એક વખત સનત કુમારને કર્યું. એક વખત મારા પિતા સરસ્વતી નદીના કિનારે ભજન કરે છે ને એમાં યોગાનું એક બરાબર સનત કુમાર પસાર થયા છે. સનત કુમાર પસાર થયા, વ્યાસજીની પાસે આવ્યા, વ્યાસજીએ એનું સન્માન કર્યું. અને પછી સનત કુમાર પૂછવા લાગ્યા છે વ્યાસજીને કે વ્યાસજી તમે તો વેદનું વિભાજન કર્યું, 18 પુરાણો રચ્યા, એટલે હવે તમને તો પરમ શાંતિનો અનુભવ થતો હશે. ત્યારે વ્યાસજી હાથ જોડ્યા સંત કુમારને કે હે સંત કુમાર, મેં વેદનું વિભાજન કર્યું, વેદને 18 વિભાગમાં વિભક્ત કર્યો, 18 પુરાણ મેં બનાવ્યા, પણ હજી મારા મનમાં પરમ શાંતિનો અનુભવ થતો નથી. હવે પરમ તત્વ જે શ્રેષ્ઠ તત્વ છે એ શ્રેષ્ઠ તત્વની હજી હું ખોજ કરું છું, જેનાથી મને શાંતિ મળે. એટલે સંત કુમાર વ્યાસજીને કહેવા લાગ્યા છે કે હે વ્યાસજી, જેમ તમને આવો સંશય થયો છે કે શ્રેષ્ઠ તત્વ શું કહેવાય, એક વખત મને આવો સંશય થયો સનત કુમાર કે, અને એ વખતે હું મંદરાચલ પર્વત પર સાધના કરવા ગયો કે શ્રેષ્ઠ તત્વની ખોજ મારે કરવી છે. અને એ વખતે ભગવાન મહાદેવે કૃપા કરી અને પોતાનો ગણ છે નંદીને મારી પાસે મોકલ્યો. નંદીશ્વર આવ્યા, મેં નંદીશ્વરનો સત્કાર કર્યો, સન્માન કર્યું, અને પછી મેં પણ નંદીને આ જ પ્રશ્ન કર્યો. એટલે નંદીએ મને આ જ જવાબ આપ્યો કે હે સનત કુમાર, એ શ્રેષ્ઠ તત્વ છે મહાદેવ છે. એ તો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. મહાદેવનું ભજન કરો, મહાદેવનું પૂજન કરો, એના શ્રવણ કીર્તન અને મનન કરો. આ 3 સાધનો ઉત્તમ છે ભગવાન શિવને પામવા માટેના. પણ લિંગ પૂજા ક્યાંથી અસ્તિત્વમાં આવી, એટલે સતજી મુનિઓના સમૂહમાં કહી રહ્યા છે કે પૂર્વના વખતમાં જ્યારે સૃષ્ટિ વિલીન થઈ જાય છે, સમગ્ર બ્રહ્માંડનો જ્યારે પ્રલય થઈ જાય છે, અને શિવ જ્યારે નિરાકાર રૂપે પ્રગટ થાય છે, એક વખત બન્યું છે એવું જ્યારે સૃષ્ટિ રચનાનો પ્રારંભ થાય છે, ભગવાન નારાયણનું સર્જન થાય, નારાયણની નાભીમાં કમળ પ્રગટે ને એમાંથી બ્રહ્મા પ્રગટ થાય. એક વખત બન્યું છે એવું કે ભગવાન નારાયણ શેષનાગની પથારીમાં સૂતા છે, અને અચાનક બ્રહ્મા ફરતા ફરતા બરાબર નારાયણની સન્મુખ આવ્યા. ભગવાન નારાયણની સમક્ષ બ્રહ્માજી આવ્યા, એટલે બ્રહ્મા નારાયણને કહેવા લાગ્યા છે કઈ મૂંઢ, હું આવ્યો છું છતાં મારો સત્કાર કેમ કરતો નથી, તું કેમ સૂતો છે? હું જગતનો સર્જક છું, બ્રહ્મા છું, સૃષ્ટિનો રચનાકાર છું, હું જગતનો પિતા છું. એટલે નારાયણ મંદ મંદ હાસ્ય કરી અને કહેવા લાગ્યા, વત્સ બેસો, તમે મને નથી પ્રગટ કર્યો, પણ તમે મારી નાભીમાંથી પ્રગટ થયા છો. અને વત્સ એવો શબ્દ એટલે જેમ પિતા પુત્રને બેટા એમ કે, એનો અર્થ એવો થાય. એટલે બ્રહ્માજી ક્રોધાય માન ત્યાં, તું મને વત્સ એમ કેમ કે છે? જગતનો સર્જક હું છું, આ સૃષ્ટિની રચના હું કરું છું, અને તું મને વત્સ એવું સંબોધન કરે છે. નારાયણ કહેવા લાગ્યા, તમે મારી નાભીમાંથી પ્રગટ થયા છો. અને બંને આ સૃષ્ટિના જે મહાન દેવ છે, બંનેની જીભા જોડી શરૂ થઈ, વાક યુદ્ધ થયું. અને પછી બંને દેવતાઓ વાક યુદ્ધમાં ન ફાવટ આવી, એટલે બંને દેવતાઓ પોતપોતાના અસ્ત્ર અને શસ્ત્ર લઈ અને સામસામા યુદ્ધ કરવા તૈયાર થયા. વિશ્વના જે શ્રેષ્ઠ બંને દેવતાઓ જે સર્જક ને પાલક દેવ છે, એ જ્યારે સામસામા યુદ્ધે મંડાયા, દેવતાઓ મુંજાયા કે સૃષ્ટિના બે જો મહાન દેવતાઓ યુદ્ધ કરશે તો સૃષ્ટિનો પ્રલય લાવી દેશે.
એટલે દેવતાઓ એકદમ કૈલાસમાં ગયા છે મહાદેવના શરણે. મહાદેવના શરણે જઈને દેવતાઓ પ્રાર્થના કરવા લાગ્યા છે મહાદેવની કે હે દેવાધિદેવ મહાદેવ, હે આશુતોષ, હે ભગવાન, અમે આપના શરણે આવ્યા છીએ. હમણાં જગતનો પ્રલય થઈ જશે કે શંભુ શરણે પડી માંગું ઘડી એ ઘડી કષ્ટ કાપો. ઘડી રે ઘડી સુરથી મધુમાં રાખજો. આપો, દયા કરી શિવ દર્શન આપો. હાલો હાલો. તમે ભક્તોના ભય હરનારા, શુભ સૌનું સદા કરનારા, તમે ભક્તો શુભ સૌનું સદા કરનારા. હું તો માંદમતી તમારી અકલ ગતિ કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કષ્ટ કાપો. દયા કરી શિવ દર્શન આપો. નેતિ નેતિ જાવે કહે છે, મારું ચિતડું ત્યાં જાવા ચાહે છે. નેતિ નેતિ જવેદ કહે છે, મારો ચિતડો ત્યાં જાવા છે. સારા જગમાં છે તું વસુ તારા, શક્તિ કાપો. દયા કરી શિવ દર્શન આપો. શંભુ શરણે પડી માગો ઘડી રે ઘડી કાપો. દયા કરી શિવ દર્શન આપો. હું તો એકલ પાંથી પ્રવાસી, છતાં આત્મ કે ઉદાસી. હું તો એકલ પંથ ઉદાસી, છતાં
તમારો યાતમ કેમ ઉદાસી ભાગો માથી માથી કારણ જળતો નથી સમજણ આપો દયા કરી શિવ દરસયાપો એ શંભો શરણે પડી મારું ઘડીએ ઘડી કષ્ટ તાપો દયા કરી શિવ દરસયાપો દેવતાઓએ મહાદેવને પ્રાર્થના કરી શકાય. હે દેવાધિદેવ મહાદેવ. મહાદેવ દેવતાઓને પૂછવા લાગ્યા છે કે હે દેવતાઓ, હું તમારું દુઃખ જાણું છું. બ્રહ્મા અને વિષ્ણુને મોટાપણાનો અભિમાન થયું છે, પણ ચાલો હમણાં બે યુદ્ધ કરે છે ત્યાં હું આવું છું. એમ કહીને મહાદેવે પોતાના ગણો પાસે પોતાનો દિવ્ય રથ તૈયાર કરાવ્યો છે. ભગવતી ભવાન સહિત મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુ સામસામા જ્યાં યુદ્ધ કરી રહ્યા છે, અને એ વખતે મહાદેવ અદૃશ્ય રૂપે આ બંનેનું યુદ્ધ જોવા લાગ્યા છે. બંનેને મોટાપણાનો અભિમાન છે. અને એ વખતે મહાદેવ બંને દેવતાની વચ્ચે એક અગ્નિસ્તંભ રૂપે ભગવાન મહાદેવ શિવ પ્રગટ થયા, જેનો આદિ ને અંત જડે નહીં એવો અગ્નિનો સ્તંભ જ્યાં પ્રગટ થયો, એટલે બ્રહ્મા અને વિષ્ણુ બંને યુદ્ધ કરતા કરતા થંભી ગયા. બ્રહ્મા અને વિષ્ણુ વિચારવા લાગ્યા કે આપણી વચ્ચે આ ત્રીજું શું પ્રગટ થયું. બંને નિર્ણય કર્યો કે આપણા બેમાં મોટાનો અભિમાન છે ને, એ મોટો કોણ? એમ કે હા, તો એમ કરીએ તો કે શું કે આ સ્તંભ છે, જો આનો છેડો દેખાતો નથી, નીચે નથી દેખાતો, ઉપર નથી દેખાતો, આનો છેડો જે જોયા ભાઈ એ મોટો, બરાબર? બ્રહ્મા કે હા, વિષ્ણુ કે હા, બંને આવી શરત કરી. અને એ વખતે બ્રહ્મા હંસનું સ્વરૂપ ધારણ કરી અને થંભનો ઉપરનો છેડો જોવા માટે આગળ વધ્યા. ભગવાન નારાયણે વારાહનું સ્વરૂપ ધારણ કર્યું, શ્વેત વારાહનું સ્વરૂપ ધારણ કર્યું. ત્યારથી શ્વેત વારાહ નામનો કલ્પ શરૂ થયો. એ શ્વેત વારાહનું સ્વરૂપ ભગવાન નારાયણે લીધું અને નારાયણ થંભના નીચેના છેડે જવા લાગ્યા. બંને દેવતાઓ હજારો વર્ષની યાત્રા શરૂ કરી છે. બ્રહ્માજી હજારો વર્ષ ઉપર ઉડવા લાગ્યા છે. સ્તંભનો છેડોનો અંતને દેખાતો નથી. ભગવાન નારાયણ હજારો વર્ષ સ્તંભના નીચેના છેડે જવા લાગ્યા છે. પણ નારાયણમાં સાત્વિક ભાવ છે, સાત્વિક બુદ્ધિ છે. 1000 વર્ષ સુધી નારાયણ એ સ્તંભના નીચેના છેડે ગયા, એનો અંત ન દેખાયો. તો નારાયણે વિચાર કર્યો કે આ તો આદિ અને અંત વગરનું છે, આપણો પ્રયત્ન ખોટો છે. એટલે નારાયણ તો પાછા ફર્યા કે આપણે આનો ત્યાગ નથી લેવો, આ તો અનંત છે. એટલે નારાયણ તો પાછા ફરી જે જગ્યાએ વિવાદ શરૂ થયો હતો એ જગ્યાએ આવીને બેસી ગયા. પણ બ્રહ્મા તો ઉપર જ ઉડી જાય છે, થંભનો ઉપરનો છેડો જોવા માટે. અને એ વખતે મહાદેવે અટહાસ્ય કર્યું છે. બ્રહ્માનો વ્યર્થ પ્રયત્ન જોઈ અને મહાદેવે અટહાસ્ય કર્યું. અને એ વખતે મહાદેવની જટામાંથી કેવડાનો પુષ્પ ખર્યું. એ કેવડાનું પુષ્પ આમ ખરતું 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 નીચે હાલ્યું આવે છે અને બ્રહ્મા આમ ઉપર ઉડી રહ્યા છે અને બંનેનો મિલાપ થયો. બ્રહ્માજી આ કેવડાના પુષ્પને પૂછવા લાગ્યા કે હે પુષ્પ, આમ તું ક્યાંથી આવે છે? ત્યાં થાંભલાનો આ સ્તંભનો છેડો જોયો છે? ત્યારે કેવડાનું પુષ્પ કહેવા લાગ્યું કે ના, મેં છેડો નથી જોયો, હું તો આના મધ્ય ભાગમાંથી ખરતું આવું છું અને 1000 વર્ષથી હું ખરતું આવું છું. બ્રહ્મા વિચારવા લાગ્યા કે 1000 વર્ષથી આ ઉપરથી નીચે ખરતું આવે છે, 1000 વર્ષથી હું ઉપરથી નીચે ઉપર જતો જાઉં છું, છતાં આનો અંત નથી. બ્રહ્મા પાછા બુદ્ધિ ના દેવ, કારણ કે વેદના વક્તા છે ને,
એટલે એને બુદ્ધિ લગાવી. કેવડાના પુષ્પને કે એમ કરીએ તો કે શું કે તું મારો ભાઈબંધ નો કેવા, મિત્ર નો કેવા, કે માનો તો મિત્ર, તો તું મારો મિત્ર, અને મિત્ર એ મિત્રનું કામ ન કરાય કે કરાય? બોલો શું કરવાનું મારે કામ? અરે ભલા માણસ, તું મારો મિત્ર બન્યો, તારે એક સાક્ષી પૂરવાની છે. શેરી મિત્ર સો મળે તાળે મિત્ર અનેક, सुख दुख में जो साथ रहे सो लाखन में एक, मित्र ऐसा कीजिए डाल सरीका होय, सुख में तो पीछे रहे दुख में आगे होय, मित्र ऐसा कीजिए जैसा कोहा का कोष, आगा पाछा पछाड़िए तो हृदय न धारे रोष, मित्र ऐसा कीजिए जैसा कोहा का कोष. मित्र तो एवा होवा जोईए कुवाना कोह जेवो, भेड़े पटकातो आवे तोय पाणी लईने बारो आवे, नकर गोबा पड़ी जाए. मित्र ऐसा कीजिए जैसा कुहा का कोष, आगा पाखा पाछा पछाड़िए तो हृदय ने धारे रोष, मित्र ऐसा कीजिए ढाल सरीका होय, सुख में तो पीछे रहे. જ્યારે સુખનો સમય આવે ત્યારે એમ કે ભાઈ તું સુખ લઈ લે, હું તારી પછવાડે ઊભો છું, મોજ માણી લે. અને દુઃખ આવે ત્યારે એમ કે પાછોટી જા, એ દુઃખ હું તારા બાંટવા હું આગળ આવું છું, એને મિત્ર કહેવાય. દુઃખ में आगे હોય. બ્રહ્મા કહેવા લાગ્યા કેવડાને કે તું તો મારો મિત્ર ન બન્યો કે બની ગયો, તો પછી તારે એટલે સાક્ષી પુરવાની છે. એક નીચે ભાઈને મેં રાખ્યો છે, એની પાસે તારે એટલું કહેવાનું કે મેં આ થંભનો છેડો જોયો છે. કેવડાના પુષ્પની સાથે બ્રહ્મા આવ્યા. ભગવાન નારાયણ તો જે મૂળ જગ્યાએ આવીને બેઠા છે. બ્રહ્મા આવીને પૂછવા લાગ્યા ભગવાન નારાયણને કે તમે આનો છેડો જોઈ આવ્યા નીચેનો? ભગવાન નારાયણ કહેવા લાગ્યા છે કે ના, મેં નથી જોયું. આ તો અનંત છે, આનો પાર માય એવું નથી. અને ખરેખર શિવ અનંત છે, જેનો આદિ ને અંત ન હોય એને અનંત કહેવાય. જેનો છેડો જડી જાય એનું માપ થઈ ગયું. શિવ છે અનંત છે, કારણ કે એનો આદિ ને અંત નથી. એટલે તો શિવની પરિક્રમા આખી થાતી નથી. એટલા માટે ભક્તો શિવની પરિક્રમા નથી કરી શકતા, જળાધારથી પાછું ફરવું પડે અને પાછા આવીને મહાદેવને હાથ જોડે, મહાદેવ તમે તો અનંત છો, તમારો આંટો હું કેમ ફરું? જેનો છેડો ન જડે એનો આંટો કોણ મારી શકે? એટલે મહાદેવની પરિક્રમા આખી નથી થતી. જળાધારથી ભક્ત પાછો ફરે અને વળી મહાદેવની સામે હાથ જોડે કે મહાદેવ તમારો આંટો મારાથી ન ફરાય, તમે તો આદિ અને અંત વગરના છો. એટલે ભક્તો જળાધારથી પાછો ફરી મહાદેવ સામે હાથ જોડીને કહે છે કે મહાદેવ તમે તો અનંત છો, અનંતની પરિક્રમા કેમ થઈ શકે? એટલે તો શંકરાચાર્યજીએ પરાપૂજા આપી છે મહાદેવની, જેનો આદિ ને અંત ના હોય. બ્રહ્મા પૂછે છે, વિષ્ણુ કહે છે કે ભાઈ આનો તો અંત નથી આવ્યો, એટલે હું તો પાછું ફર્યો છું, મેં ખરેખર આનો છેડો નથી જોયો. પણ બ્રહ્માને નારાયણ પૂછે છે તમે? બ્રહ્મા કહેવા લાગ્યા હું જોઈ આવ્યો, આનો છેડો મેં જોયો છે. નારાયણ કે સારી વાત છે, તમે જો આનો અંત જોયો હોય, છેડો જોયો હોય, પણ એનું પ્રમાણ શું, એની ખાતરી શું? બ્રહ્મા કહેવા લાગે એની ખાતરી અમારો સાક્ષી. પૂછવા કેવડાને. ભગવાન નારાયણ કેવડા સામું જોયું, નારાયણ સામે કેવડાએ ખોટી સાક્ષી પૂરી છે કે હા બ્રહ્માએ એનો છેડો જોયો. એટલી જ્યાં ખોટી સાક્ષી, જ્યાં જેને ખોટાનો સહારો લીધો છે, અસત્યનો સહારો લીધો છે, અને અસત્યનો સહારો જ્યાં અસત્ય વચન વધે એ મહાદેવથી સહન ન થાય. અને મહાદેવ એકદમ ક્રોધાયમાન થયા અને એકદમ સ્તંભમાંથી મહાદેવ પ્રગટ થયા. અને મહાદેવ જ્યાં પ્રગટ થયા અને ભગવાન નારાયણ જો આ તો મહાદેવ છે, ભગવાન શિવ છે, જે મને અને બ્રહ્માને પ્રગટ કરવા વાળા છે. એટલે ભગવાન નારાયણ તો મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા.